હરણી બોટકાંડ કોઈના માનસ પટ પરથી ભૂલાય નહીં, કારણ નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ ગયા. અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. કેદારનાથ ખાતે વડોદરા શહેરનો એક યુવાન યુથ આઇકોન કહેવાય સ્વેજલ વ્યાસ ગયા આખી ટીમ સાથે ત્યાં કેદારનાથ મંદિર શણગાર્યું. મંદિર શણગારવાની સાથે સાથે શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટના જે યુવાનો છે તેઓએ બહુ જ સારું એવું કાર્ય કર્યું છે. એ કાર્યને બિરદાવવા જેવું કાર્ય છે. એટલે કે હરણી બોટકાંડ જે ઘટના ઘટી, જે દુર્ઘટના ઘટી, તેમાં જે મૃતકો મૃત થયા, એટલે કે જે મરી ગયા, ડૂબીને મરી ગયા નિર્દોષ વિદ્યાર્થીઓ, મિત્રો, તેઓની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ થાય, તેઓની આત્માને સાચા અર્થમાં આ સદગતિને પામે તે અંતર્ગત કેદારનાથ મંદિરે પૂજા પ્રાર્થના કરવામાં આવી. ભગવાનને હાથ જોડીને વિનંતી કરવામાં આવી કે જેટલા પણ નિર્દોષ બાળકોના જીવ ગયા છે તેઓની આત્માને શાંતિ મળે, તેઓની આત્મા શાતા એટલે કે સદગતિએ પામે. મહત્વની બાબત એ છે કે શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ખૂબ સારી એવી સરાહનીય કામગીરી, એક કાર્યવાહી, એક સેવા કરવામાં આવી છે. હરણી લેક ઝોન દુર્ઘટના, મૃતકોની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. આ સંસ્થા છે, સંસ્થાના સભ્યો કેદારનાથ ધામ ખાતે પહોંચ્યા, ત્યાં ફૂલોનો શણગાર તો કર્યો, પરંતુ સાથે સાથે જે હરણી બોટકાંડ થયો તેમાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેઓની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ થાય તે માટે પૂજાપાઠ કર્યા, તેઓની માટે પ્રાર્થના કરી, મૌન પણ ધારણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ કાર્યમાં સંસ્થાના અગ્રણી હર્ષરાજસિંહ રાજપૂત એટલે કે રુદ્રભાઈ, જેઓ 17 જેટલા સંસ્થાના આગેવાનોમાં સહભાગી બન્યા છે. હર્ષરાજસિંહ રાજપૂતે જણાવ્યું છે કે આ એક ધાર્મિક જવાબદારી છે કે મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પૂરી પાડે. પીડિતો જે છે તેઓને આર્થિક રીતે પણ સહભાગી બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. એક ખૂબ સુંદર કાર્યને આપણે સૌએ વધાવવું જોઈએ. હર હર મહાદેવ. આપણને ખબર છે કે થોડાક સમય પહેલા આપણા વડોદરામાં ખૂબ જ દુઃખદ ઘટના બની હતી, જેમાં હરણી બોટ દુર્ઘટનામાં નાના બાળકો દેવગતિ પામ્યા હતા. તો એક વડોદરાવાસી તરીકે આપણી એક ધાર્મિક અને એક સામાજિક ફરજ બને, જેમાંથી ધાર્મિક ફરજના ભાગરૂપે હું અને મારા મિત્રો શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ તે માટે શ્રી કેદારનાથમાં નાનકડી પૂજા કરી હતી. હવે ધાર્મિક ફરજ, ધાર્મિક કાર્ય અને ધાર્મિક સ્થળ તરીકે કેદારનાથ એ અમારા માટે પૂરતું હતું અને એ અમારા માટે બહુ મોટી વસ્તુ હતી. હવે બીજી વાત આવે સામાજિક જવાબદારીની. તો સામાજિક જવાબદારી પૂરી કરવા માટે આપણે બધા ભેગા થઈને, આપણે એક થઈને કંઈક એવું કરી શકીએ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એમના પરિવારને આશ્વાસન આપી શકીએ અને મદદ કરી શકીએ. તો હું હર્ષરાજસિંહ રાજપૂત રુદ્ર શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને બધાને આહ્વાન કરું છું કે મારી સાથે જોડાઓ. જેવી રીતે આપણે આ ધાર્મિક જવાબદારી અમે આપણા બધા વતીની પૂર્ણ કરી છે, તેવી રીતે આપણે બધા ભેગા મળીને આપણી સામાજિક જવાબદારી પણ પૂરી કરીશું. હર હર મહાદેવ.